કહેવાય છે કે દુનિયામાં પતિ અને પત્નીના સંબંધ એ ખૂબ જ સુંદર અને મજબૂત હોય છે, પણ જ્યારે આ સંબંધ બગડે ત્યારે કાચા મનના માનવી કંઈ પણ કરી જાય છે. આવી જ એક ઘટના બની રાજકોટ જિલ્લાના જેતપુરમાં, જ્યાં કે પતિએ નાની એવી વાતમાં પોતાની પત્નીની હત્યા કરી પુત્રી ઉપર જીવલેણ હુમલો કર્યો. શું છે આ ઘટના, જોઈએ ખાસ અહેવાલમાં. જેતપુરમાં ગઈકાલે સાંજે સાવકા પિતાએ પત્નીની હત્યા કરી પુત્રી પર પણ જીવલેણ હુમલો કરતા કૌટુંબિક કલેશને એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેતપુરના ભોજાદાર વિસ્તારમાં એક સાવકા પિતાએ પત્ની અને પુત્રી વચ્ચેના સંબંધોની અદાવતમાં પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી. એટલું જ નહીં, બચાવવા પડેલી વચ્ચે પુત્રી પર પણ કાતર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જેતપુર સિટી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ આ ઘટના શનિવાર સાંજની છે. ફરિયાદી રીતુસિંહ તિવારીએ પોતાના પિતા રાકેશસિંહ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હકીકત એવી છે કે રીતુસિંહના પિતાના અવસાન બાદ તેની માતા રેખાબેને 2 વર્ષ પહેલા રાકેશસિંહ સાથે લગ્ન કર્યા. જોકે રાકેશસિંહને તેની પત્ની રેખાબેન પોતાની પુત્રી રીતુસિંહના ઘરે જાય અથવા તેની સાથે સંબંધ રાખે તે બિલકુલ પસંદ નહોતું, જેથી રાકેશસિંહે કાતર વડે હુમલો કરતા પત્નીનું મોત નિપજાવ્યું. જ્યારે પુત્રીને ગંભીર ઈજા પહોંચી. શનિવારે સવારે જ્યારે મૃતક રેખાબેન તેમની પુત્રી રીતુસિંહના ઘરે પૌત્રીઓને રમાડવા ગયા હતા, આરોપી રાકેશસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે અગાઉ પણ ધમકી આપી હતી કે જો રેખાબેન પુત્રી સાથે સંબંધ રાખશે તો તેને મારી નાખશે. સાંજના સમયે જ્યારે રેખાબેન ઘર પાસેની દુકાને ગયા હતા ત્યારે આરોપી રાકેશસિંહ ત્યાં આવી ઝઘડો શરૂ કર્યો. ઉગ્ર બોલાચાલી બાદ જ્યારે રેખાબેન પોતાની પુત્રીના ઘરે ગયા ત્યારે પતિ પણ પાછળ આવ્યો. આરોપીએ પોતાના ખિસ્સામાંથી તીક્ષ્ણ કાતર કાઢી રેખાબેનના પેટ, સાથળ અને પીંડીના ભાગે ઘાતકી હુમલો કર્યો છે. પુત્રી રીતુસિંહ પોતાની માતાને બચાવવા વચ્ચે પડી ત્યારે નરાધમ પિતાએ તેને પણ છાતી અને પેટના ભાગે કાતરના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા રેખાબેનનું આ હુમલામાં મોત નીપજ્યું. જ્યારે રીતુસિંહ હાલ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેતપુર સિટી પોલીસે હત્યાની કલમો હેઠળ રાકેશસિંહની ધરપકડ કરી છે. શા માટે પતિએ પત્નીની હત્યા કરી અને પુત્રી ઉપર જીવલેણ હુમલો કર્યો? હત્યાના બનાવનું કારણ માત્ર એટલું જ હતું કે આરોપીની પત્ની પોતાની પુત્રી સાથે સંબંધ રાખતી હતી, જે આરોપીને ગમતું ન હોવાથી અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોવાથી હત્યા કરી. એક તરફ જ્યારે આપણે સંબંધોની વાત કરીએ છીએ ત્યારે આવી ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે. માત્ર સામાજિક સંબંધોના ખારમાં એક હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો. હાલ તો એક પત્નીની હત્યાના બનાવમાં એક પતિને જેલ મળી, જ્યારે પત્નીની ભગવાન પાસે પહોંચી, જ્યારે એક પુત્રીએ પોતાની માતા પિતા ગુમાવ્યા. જેતપુર શહેરના ભોજાદાર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે. આ હત્યા કોણે કર્યું, તેમનું શું કારણ હતું અને હાલ આરોપી છે તેનું સ્ટેટસ શું છે સર? જેતપુરના ભોજાદાર વિસ્તારમાં એક ગોરકી ઉર્ફે રેખાબેન નામની મહિલાની હત્યા નિપજાવવામાં આવેલ હતી, જેમાં પ્રથમ પોલીસને કોઈ ક્લુ ન મળતા એમની આસપાસના જે સગા છે એમની વેરીફાઈ કરતા તેમના પતિ, જે આરોપી તરીકે અત્યારે પ્રસ્થાપિત થયા છે, જે રાકેશસિંહ ઉર્ફે દિલીપ ફતેહ બહાદુરસિંહ જગત બહાદુરસિંહ, એમને શોધખોળ કરી એમને પકડી અને એમને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા. તેમની પૂછપરછ દરમિયાન જે આ મરણ જનાર છે તેમની દીકરી છે રીતુસિંહ, એ એમની પારકી દીકરી હતી અને આ મા દીકરીને સારું પડતું એટલે અવારનવાર એને મળવા જતી હતી, જે આરોપીને પસંદ ન હતું. એ બાબતે બંને વચ્ચે રકઝક થતી હતી અને અંતમાં આણે એમને કાતર વડે હુમલો કરી અને આમનું મૃત્યુ નિપજાવી અને પછી ફરાર થઈ ગયેલા હતા. અને જેતપુર સિટી પોલીસના પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમે તેમને ડિટેન કરી અને ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.